એક વસ્તુ ધ્યાનમાં રાખવાની દર્શક મિત્રો કે જ્યાં જ્યાં ઓઇલ છે, જ્યાં જ્યાં તેલ છે, ત્યાં આતંકવાદ ઉભો કરવાનું આડકતરું પ્રોત્સાહન અમેરિકા જ આપે છે. એને હમણાં પોતાનો નવો કાફલો વેનેઝુએલા પર મોકલ્યો હતો કે વેનેઝુએલા ડ્રગ ટ્રાફિકિંગનું સેન્ટર છે અને અમે એને તોડી પાડવા માંગીએ છીએ. એટલે કોઈ પણ રીતે તે નહીં તો તારા બાપાએ નહીં તો એના બાપાએ ગાળ દીધી એમ ગમે તેમ કરીને પોતાના યુદ્ધના હેતુઓ સિદ્ધ કરવા અને છેવટે કઈ નહીં તો આ ટ્રમ્પનું તો ડાગડી એટલી ચસકેલી છે કે એને ગ્રીનલેન્ડ વેચાતું લઈ લેવાની વાત કરેલી કે આઈ બાઇટ ઓવર. અરે કઈ તારા બાપની મિલકત છે ભાઈ, બાઇટ ઓવર એટલે શું? પણ ટ્રમ્પ છે અને વસ્ત્રવિહીન અવસ્થામાં જે માણસ ફરતો હોય એને શરમ બહુ નડતી નથી. અમેરિકાને ઘણા વર્ષો પછી એક એવો પ્રેસિડેન્ટ મળ્યો છે જે આખે આખો ચારિત્ર શિથિલ છે, વેપારી છે અને જેને પ્લેબોયની જિંદગી જીવવામાં મજા આવે છે.